સમગ્ર દેશમાં આપણે ગુજરાતમાં પ્રાથમિક ધોરણે ચાલુ કર્યું છે સહકારિતામાં સહકાર। બધી સહકારી સંસ્થાઓએ પોતાનું કામકાજ સહકારી સંસ્થાઓ સાથે જ કરવું। દરેક પ્રાથમિક મંડળીનું બેંક એકાઉન્ટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં હોય, દરેક એપીએમસી નું બેંક એકાઉન્ટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં હોય, દરેક હાઉસિંગ મંડળીનું બેંક એકાઉન્ટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં હોય, દરેક ડેરીનું એકાઉન્ટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં હોય અને ધિરાણ લેવા માટે પણ સહકારી માળખાનો જ ઉપયોગ કરવો। જોવામાં પ્રાથમિક દ્રષ્ટિએ આ ખૂબ નાની વાત લાગે છે। આપણે પંચમહાલ અને બનાસકાંઠા બે જિલ્લાથી શરૂઆત કરી, પછી અજયભાઈના નેતૃત્વમાં ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક અને અમૂલે સાથે મળી આને વેગ આપ્યો। હજી 60% જ કામ થયું છે, પણ સહકારી ક્ષેત્રની ડિપોઝિટમાં 11,000 કરોડ રૂપિયાનો વધારો આપણે અનુભવ્યો।